નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ હોવાથી ભાજપના ઉમેદવાર સતીશ પટેલ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સહિત પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રેલી દરમિયાન કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને ભાજપના સમર્થનમાં જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો। ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે યોજાયેલી આ રેલીને માંજલપુર વિધાનસભા વિસ્તારમાં ભાજપના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે। શ્રી સત્યેન્દ્રભાઈ પટેલ ઉર્ફે સતીશ પટેલ, જેમનો ક્રમાંક નંબર છે 222। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સત્યેન્દ્રભાઈ પટેલ, જેમનો ક્રમાંક છે 222। આજે આ ભવ્ય પદયાત્રામાં આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે। ચાર ઝોનમાં બહુ જંગી અમારી પદયાત્રા નીકળી છે। કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે, પ્રજાજનોમાં પણ ખૂબ ઉત્સાહ છે। વિધાનસભાની ચૂંટણીઓની અંદર પ્રજાજનોએ જેટલી વિધાનસભાની ચૂંટણીઓ થઈ છે એમાં સૌથી જંગી મતોથી વધારે લીડ આપ્યો છે। અમારા કાર્યકરો, ચૂંટાયેલા પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ પણ છેલ્લા 15 દિવસથી લાગ્યા છે। પ્રજાજનોનો ખૂબ ઉમળકાર આવકાર આપી રહ્યા છે। મતદાર યાદીની સ્લીપો અમે ઘરે ઘરે પહોંચાડી છે, પત્રિકાઓ ઘરે ઘરે પહોંચાડી છે અને મને વિશ્વાસ છે માંજલપુર વિધાનસભાના અમારા મતદાર ભાઈઓ અને બહેનો પર કે આ વખતે 3જી તારીખે પણ સૌથી જંગી મતથી અમને ચૂંટાઈને લાવશે એવો વિશ્વાસ છે। કાકા, જો વાત કરીએ તો વરસાદની સિઝન છે, હાલમાં પણ વરસાદ છે, જે રીતે વરસાદ પડી રહ્યો છે, શું લોકોને અપીલ કરશો? ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને અમારી ચૂંટણીની રણનીતિ બહુ સુઆયોજિત હોય છે। બૂથ વાઇઝ અમે 25-25, 50-50 કાર્યકરોની ટીમ બનાવી અને વરસાદ હશે તો પણ ગાડીઓની અંદર મતદારોને મતદાન સુધી લઈ જવા માટેની પણ અમે વ્યવસ્થા કરી છે।